નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય 9 માધવને દીઠો છે ક્યાં? પ્રશ્નાર્થ છે. અહીંયા જે આપણું ટાઇટલ છે તે આપણે સમજી લઈએ. માધવને દીઠો છે ક્યાં? પ્રશ્નાર્થી થયું. જ્યારે ગીતના શરૂઆતમાં એ પ્રશ્ન થાય છે તો આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછનાર કોઈ ગોપી નથી, પરંતુ એક વાંસળી છે. તો શરૂઆતમાં કવિએ વાંસળીને જાણે ગોપી રૂપે, જાણે ગોપીનો જ સ્વરૂપ હોય તેવી રીતે કલ્પના કરીને વાંસળીના વીરા એટલે કે વાંસળી એનાથી દૂર છે તેની વાચા અહીંયા આપી છે. આ જે ગીત છે તે ઉર્મી ગીત છે. માધવને દીઠો છે ક્યાં? જે તેના કવિ છે હરીન્દ્ર દવે. હરીન્દ્ર દવેનો જન્મ 19/9/1930 અને અવસાન 29/3/1995 તેમનું અવસાન થયું હતું. હરીન્દ્ર જયંતીલાલ દવેનું વતન ખમરા એટલે કે કચ્છ છે. તેઓ વ્યવસાય પત્રકાર હતા. તેમણે કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ જેવા વિવિધ ક્ષેત્રે તેમણે ખેડ્યા હતા. આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી તેમના કાવ્ય સંગ્રહ રહેલા છે. તેઓ મુખ્યત્વે કવિ છે. તેમના ગીતોનું માધુર્ય ધ્યાન ખેંચે છે. અગનપંખી, પડના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ તેમની નોંધપાત્ર નવલકથાઓ રહેલી છે. તેમણે રણજીતરાવ સુવર્ણચંદ્ર, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના એવોર્ડ એનાયત થયા હતા. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે કાવ્ય છે એનું સારાંશ સમજીશું. ગુજરાતીમાં લખાયેલા કૃષ્ણવીરા કાવ્યમાં આ કાવ્ય અનેક રીતે નોખું પડે છે, એટલે કે જુદું પડે છે. વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલું છે, પણ અહીં તો વાંસળી પોતે જ શ્રી કૃષ્ણથી વિખૂટી પડી છે, એટલે કે છૂટી પડી છે. વાંસળીનો સૂર કૃષ્ણને શોધતો હોય છે, એ શોધ સાથે જોડાય છે. બાળકૃષ્ણના જીવનના જે પ્રતીકો છે, કદમ, યમુના, રાધા, મોરપિંચ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ કવિએ અહીંયા કર્યો છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી, ચાંદની સાથે રાતરાણી, મોરપીંછ સાથે સુવાળા રંગ, આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને શ્રી કૃષ્ણનો વીરા કવિએ તીવ્ર બનાવ્યો છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું તેજ જોઈ પરખાય છે કે ચોક્કસ અંદર શ્રી કૃષ્ણ હશે અને ત્યાં જ કાવ્ય વિરમે છે. અને એની સાથે ભાવની સાથે તેનું લય, ખેંચાણ પણ આ ગીતનું સબળ પાસું છે. હવે આપણે કાવ્ય અને કાવ્યનો ભાવાર્થ સમજીશું. વાંસળીથી વિખૂટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાયા. હવે વિખોટે એટલે શું થાય? અલગ પડી ગયેલો. સૂર એટલે કે સ્વર, ઢૂંઢવું એટલે કે શોધવું, કદમ એટલે એક વૃક્ષ જેના પર બેસી શ્રી કૃષ્ણ ભગવાન વાંસળી વગાડતા હતા. વાંસળીથી છૂટો પડીને આ એક સૂર કદમની છાયામાં શ્રી કૃષ્ણ ભગવાનને શોધી રહ્યા છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે, મારા માધવને દીઠો છે ક્યાં? ફરી પ્રશ્ન કરે છે. માર્ગની ધૂળને ઢંઢોળીને પૂછે છે કે એણે મારા માધવને ક્યાંય જોયો છે? ફરી અહીંયા પ્રશ્નથી થાય છે. યમુનાના વહેણ તમે મૂંગા છો કેમ? પ્રશ્ન કરે છે. અને રાધાની આંખ કાં ઉદાસ? ફરી પ્રશ્ન થાય છે. સૂર યમુના નદીના વહેણને પૂછે છે કે તમે મૂંગા કેમ થઈ ગયા છો? બોલતા કેમ નથી? અને રાધાની આંખ ઉદાસ કેમ છે?
ફરી પ્રશ્ન કરે છે. વહી જતી આ લહેર કે વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. વહી જતી એટલે કે પવનની લહેર કે સૂરને વ્યાકુળ કરે છે. અહીં સાંજનો ઉજાસ સરી રહ્યો છે. બહાવરી વિભાવરીના પગલાની લાગણીથી રાત રાણી ઝાકળથી નહાય માર. બહાવરી એટલે કે ગભરાયેલી. રાત્રિના પગલાની લાગણી ના સ્પર્શથી રાત રાણીના ઝાકળમાં નહાય છે. મારા માધવને ક્યાંય જોયો છે? ફરી પ્રશ્ન કરે છે. ઉડતું આવે જો અહીં મોર પિંચ તો અમે સાચવશું સુવાળા રંગ. અહીં જો મોર પિંચ ઉડતું આવે તો અમે એના સુવાળા રંગને સાચવશું, સાચવીને રાખશું. મારી તે મોરલીના આબમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. મારી મોરલી, મોરલી એટલે વાંસળી થાય, ના આબમાં શ્યામ, શ્યામ એટલે શ્રી કૃષ્ણ ભગવાન ના નામનો એક મયંક. મયંક એટલે શું થાય? ચંદ્ર. તો ચંદ્ર અહીંયા ઉગે છે. જળમાં તે તેજનું એનું એવું રેલાય હવે પાતાળે હરિવર પરખાય મારા. યમુનાના જળમાં એનું તેજ એવો રેલાય કે હવે પાતાળમાં પણ હરિવર, હરિવર એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન પરખાય છે. મારા માધવને ક્યાંય જોયો? ફરી પ્રશ્ન થાય છે.